ફાઇનલી મારું બંદીરોના પૈત્યા પછી આપણે નીકળ્યા છે ભૈલુભાઈ ને બિયર સેટ કરવા માટે. તો ભૈલુભાઈ મતલબ મારી શાયરી સાંભળીને તમને તેવું આને શાયરી ના કહે બાપુ. આઈ સલાહ હતી, મેં તો હારું માણું છે. જે વિચાર્યું ને હારા શબ્દો હતા, જે પણ હતા એને કહેવાનો મતલબ સારો હતો, પણ આ ખબર સમજવાળા સમજી જાય કે તમે લાગે છે તમે સમજી ગયા છે. બાકી મારે તો કઈ કેવું નહીં. આ ભાઈ તો એક પ્રેમીની લાગણી નહીં સમજે. જય જોહાર મિત્રો, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે આપણે જઈએ છીએ ભૈલુભાઈ ની બિયર સેટ કરાવવા, અને ગેસ કરો આપણી સાથે કોણ છે? સુપરસ્ટાર વાત કરીએ તો સુપરસ્ટાર મહીન કુમાર અમારી સાથે છે આજના વિડીયોમાં. તો મહીનભાઈ, આજના વિડીયોમાં તમને આવીને કેવું લાગે છે એ કહો ના મંજરી? કમ્પ્લેટ એટલે કાલ આપણે ગયા જે છે બરાબર બ્લોગમાં તમને મજા આવી કે ના આવી જોવામાં? મજા આવી. ઓકે, તો ચાલો હવે પહેલા તો ચાથી શરૂઆત કરીએ મિત્રો. એ અમારો ટ્રેડમાર્ક છે કે ચાથી સ્ટાર્ટ કરવું. ચલો તો દોસ્તો, ચા પી લઈએ પહેલા. ચા વગર આપણા વ્લોગ ની શરૂઆત ના થાય. તો પહેલા ચા પી લઈએ, પછી જશું ભૈલુભાઈ ના વાળ કપાવવા માટે. કેટલી સાકર આવે? ત્રણ સાકર. ખૂબ. તો મિત્રો, ચા પીવા તો અમે આવી જા, પણ ચા બનાવવામાં થોડી વાર લાગશે. ચા બનાવવામાં કમસે કમ 5 મિનિટ લાગશે. 5 મિનિટમાં આપણે થોડું મહીનભાઈ નું લઈ લઈએ કે એમની જે રીલ શૂટ કરી હતી એમાં એમનો કેવો એક્સપિરિયન્સ રહ્યો. તો મહીનભાઈ, તમે 2 શબ્દ બોલો તમારા એક્સપિરિયન્સ વિશે. એને નહીં ખબર કઈ રીલ. મહીન બોલ. ભૈલુભાઈ, તમે 2 શબ્દ બોલો. જો મિત્રો, એની વિડીયો તો સારી જ હતી કેવાય, પણ હવે એમને ગમી કે ના ગમી, બાકી ઓડિયન્સ તો 4,000 પ્લસ, લગભગ 5,000 પ્લસ વ્યૂઝ આવી ગયા છે. તો હવે જોઈએ કે એમના શું કહેવા માંગે છે કે એમને એટલું બહુ છે કે ભાઈ 10,000 જેવી જોઈએ છે. તમારા મનથી કેટલી જવી જોઈએ, કેટલી હાઈપ જોવી જોઈએ વિડીયોની, કે તમે ટિકટોક સ્ટાર પૂરો આપણે કેવું પૈસા મળવું જોઈએ તમે ડાયરેક્ટ પૈસા પ્રમોશન ડાયરેક્ટ. ઓકે, હાલ તો મતલબ ગરીબીનો માહોલ ચાલે તો થોડા 2-5 પૈસા મળે તો રોજી રોટી ચાલી રહે. પણ કાલે આપણે એક વાત છે યુવરાજભાઈ, કે સારું કાલે આપણે વિડીયો એક શૂટ કરવા જાય બરાબર, આજે આપણું સીન સપાડો થઈ ગયું. તમને કેવું લાગ્યું? તમને અંદરથી દુઃખ થયું કે નથી? તો ગાઈસ, એક વાત કહેવી હતી, કાલો મતલબ અમે એક ઢોસા વાળાનું પ્રમોશન રીલ શૂટ કરવા ગયા હતા. તો એમાં એવું થયું હતું કે અમારું મતલબ જે કઈ અમાઉન્ટમાં ડીલ થઈ હતી એ ભાઈ સવારે પૈસા ના આપ્યા. તો અમારી અમને 5 કલાકની મહેનત ની પથારી ભરી જાય. તો આવું છે બધું. બીજું તો કઈ બહુ દુઃખ થાય. એક તો આવી ફૂલ ગરીબી ચાલે અને એમાં કોઈ કરી નાખે તો બહુ દુઃખ થાય. અને આ વાતની ખાલી ખબર અમને ખાલી મને ને યુવરાજ ની હતી, પણ આ વાતને અમે થોડી વાર પછી અમારા સુપરસ્ટાર મહીનભાઈ ને અમે વાત કરી. તો પછી એમનું શું કહેવાનું? તમારે કઈ કેવું છે ભાઈ વિશે? કઈ ગમે તે કઈ કે આવું ના કરવું જોઈએ કે ફલાણું ઢીકણું? એવું તો ના કરવું જોઈએ, પણ હવે એ લોકો એવું કર્યું તો આપણે શું કહેવાય? હું કહ્યું તો અમારી મિત્રો મહેનત વેસ્ટ ગઈ છે, પણ કઈ વાંધો નહીં. અમે એવું ધારીએ કે પછી આવતા કઈ નવા પ્રમોશન આવતા રહે તો અમારું કરિયર બને. બાકી યુવરાજભાઈ ના હાથમાં અમે ફોન આપીએ છીએ. તો કઈ કેવું નહીં. તમારે આ વિડીયો ને લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરજો, અને મજા આવશે. થોડું જોજો. આગળ જઈએ આપણે ભૈલુભાઈ ના બિયર. ચા બની ગઈ આપડી, તો ચા લઈ લઈએ. હા ભાઈ ગઈ. તો ચા લઈ લીધી અમે. થોડી ચા ની પિયાલી મારી લઈએ. અમે ચા પીએ તેટલી વાર થોડું તમે વિડીયો ને લાઈક કરી લેજો. મેન ચાના ટેસ્ટ વિશે શું કેવું છે તારે ભાઈબંધ? જોરદાર છે ભાઈ. પીવું છે મેં પીવા તો બાજી રહું પીવું છે. ઓડિયન્સ ને મને લાગ્યું મને પૂછે સારું. અને એક ખાસ વાત છે આ ચામાં, કે આ ચાના સ્પોન્સર કોણ છે? તમે ગેસ કરો કોણ હશે? નો, સુપરસ્ટાર અગેન સુપરસ્ટાર મહીન. આપણી જોડે કઈ નહીં ભાઈ. ભાઈ આના જોડે તો પૈસા નહીં. લગભગ ધોવાના દાડા આવવાના એ વાસણ. ખરેખર મિત્રો, તમને એવું લાગતું છે કે જાના પૈસા મેં કારણ કે મારે બીડ સેડી તો મજા આવે છે બરાબર, પણ એવું કઈ નહીં. તમને કીધું પહેલા કીધું એવું કે અમારા જોડે પૈસા તો હોય નહીં, અમારી જોડે કઈ નહીં. યુવરાજ, તારે કીધું તારા જોડે કઈ છે? કઈ નહીં. આ ચા મહીન પાય. અને તું મને એટલું કે ખાલી બિયર ના પૈસા મેં આપ્યા કે મહીનભાઈ લા કીધું સેટ કરવાના. મહીનભાઈ એટલે મિત્રો એવું છે, અમારી જોડે પૈસા નહીં રહે એટલે આ બિયર સેટ કરવાના પણ પૈસા આ મહીનભાઈ લાગે. એટલા દિલદાર માણસ છે મહીનભાઈ, મતલબ કે સુપરસ્ટાર અમે ગણ લીધો એને અમારા માટે. તમારા માટે તો ખબર નહીં, પણ અમારા માટે ખાલી સુપરસ્ટાર મહીન. ઇન્સ્ટા પર ફોલો કરજો મિત્રો. હવે ચા પીને અમે નીકળી ગયા છે. હવે બાઇક પર બેઠા ગયા છે યુવરાજભાઈ અને મહીનભાઈ. અને યુવરાજભાઈ ખાસ બોલ યુવા
યુવરાજ ખાલી એટલું તમને કહેવા માંગે આપણા ડ્રાઈવરે મહીનભાઈ આપણે વચ્ચે બેઠા અને પાછળ બેઠા આપણા ડાયરેક્ટર શ્રી SS રાજામૌલીના ઇન્સ્પિરેશન ધ ભૈલું રાઠવા. તો ચાલો નીકળીએ. એ ભાઈ જો તો યુવરાજભાઈ ચા પીતા પીતા મને એક વાત યાદ આવી તમારી કે તમે એક શાયરી કીધી હતી મને કે તો તમને યાદ છે કે તમે કેવી શાયરી કીધી હતી મને યાદ તમે વિચારીને કહો ને મને. એમ તો મતલબ મેં તો તમને બહુ બધી શાયરી કીધી, થોડું હિન્ટ આપો તો મને ખબર પડે. એ કંઈક ચા બાબતે હતી કે લગભગ સુધારેલા સંબંધ એવું કઈ હા, હતું મને. પેલી સુધારેલા સંબંધો અને પરિવાર ગરમ કરેલી ચા પેલા જે મીઠાશ ના આવે એ અરે વાળી. વાહ વાહ શાયરીમાં તો બહુ ધમધમ છે મિત્રો, પણ તમને આવી બધા આવો વિચાર કઈ દે આવે છે આવવાનો? મતલબ આ શાયરી તો મતલબ ઓફિશિયલી મારે તો નહીં, આ શાયરી મને મતલબ સ્કૂલ ટાઈમમાં એક મારી એક્સ હતી એટલે એ મને કીધી હતી કે તે કીધું તું કઈ છે નહીં. હા. તો આગળ આ વાતને ડિસ્કસ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એથી મને કીધું કે ભાઈ રવા દઈએ, મારા ખ્યાલથી રવા દઈએ. અરે કરો, મેં ચાલુ કરો. હાલો કહી દો કઈ થોડું ઘણું કઈ હોય મતલબ તો દોસ્તો આ શાયરીનું સીન એવું છે, મતલબ સ્કૂલ ટાઈમમાં એક મારી એક એક્સ હતી, એક તો ગર્લફ્રેન્ડ હતી હજી પણ એના સાથે મને મતલબ પ્રેમ છે પણ એને છે નહીં, સમજે એ તો હવે અમને કંઈક ખબર નહીં કઈ ના કઈ હશે, આપણે કઈ પૂછવું નહીં. ચલો થોડો પણ આવે તમે મેઇન વાત તો નહીં કરવાની. મતલબ જે ટાઈમે મતલબ મેં એના જોડે બ્રેકઅપ કર્યો પછી ફરી જયારે મેં એના જયારે પેચઅપ કરવાનો ટ્રાય કર્યો ત્યારે એણે મને કીધું હતું કે મતલબ સુધારેલા સંબંધો અને પરિવાર ગરમ કરી લીધા પેલા જે મીઠાશ આવે. બસ પાયે ખાલી એક લિંક છે ને સારા વિચારી તમે ખાલી કીધું ને મારું મને કી ચા એમ છે ને ચા મતલબ મતલબ શાયરી કહી દો પણ શાયરી તો એ છે કે મતલબ કોઈ બી માણસને સમય સંજોગે આપણે કદર આપવી જોઈએ. સુધારેલા સંબંધો અને પરિવાર ગરમ કરેલી છે પેલા જેવી મીઠાશ ના આવે. પણ મારે એવું કેવું કે કોઈ બી માણસને એક મોકો આપવો જોઈએ સુધારવાનો. કેમ કે પરિવાર ગરમ કરેલી ચા પણ સારી લાગે. તમને ખબર આપણે રજવાડી નહીં પીતા ચોમાસા લાગે પણ તો મારે તેમ જ કેવું છે સારું થયું કે પરિવાર મોકો ના મળ્યો એ જ સારું છે, એ વારું છે. બાકી અમારો બ્લોગર ને કઈ નવો અમારે જે છે આપણે બરાબર છે કંટની આવતા એ કોઈ ના મળતું એ માટે સારું છે કે બીજી વાર મોકો ના જ મળે. સારું અમુક જે થાય તે હારા માટે જ થાય. ફાઇનલી મારું બંદીરોના પૈત્યા પછી આપણે નીકળીએ છીએ ભૈલુભાઈ ને બિયર સેટ કરવા માટે. તો ભૈલુભાઈ મતલબ મારી શાયરી સાંભળીને તમને તેવું અને શાયરી ના કે બાપુ આઈ સલાહ હતી, મેં તો હાર માણું છે જે વિચાર્યું ને હારા શબ્દો હતા જે પણ હતા એને કહેવાનો મતલબ સારો હતો, પણ આ ખબર સમજવાળા સમજી શકે તમે લાગે છે તમે સમજી ગયા છે, બાકી મારે તો કઈ કેવું નહીં. મતલબ હવે આ ભાઈ તો એક પ્રેમીની લાગણી નહીં સમજે પણ હું એક એવા વ્યક્તિ જોડે પૂછીશ કે જે મારી ફિલિંગ ને સમજશે. તો ગાઈઝ પ્રેઝન્ટિંગ બાય મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એન્ટરટેનિંગ કેરેક્ટર મિસ્ટર મહીન સુપરસ્ટાર મહીન શર્મા. લે મહીન કહેતો કરો મતલબ હું તારો હું મહીન તમારે શું કેવું છે? તમારે મહીનભાઈ બોલો તમે શું ચાહો? મારે કશું નહીં કેવું, કશું વાંધો નહીં દોસ્તો. તો આ ભાઈ તો કઈ કહેવા નહીં માંગતા. ફાઇનલી આપણે સલૂન પર પહોંચી ગયા પણ સલૂન આજે બંધ છે, તો પછી બિયર સેટ કરવા માટે હવે કોઈ બીજા સલૂન પર જવાનું. અમારી એવી આશા હતી કે જ્યાં મહીનભાઈ બિયર સેટ કરાવે ત્યાં અમે કરાવીએ, કેમ કે સુપરસ્ટાર મહીન જ્યાં કરાવે ત્યાં આપણે કરાવીએ, કેમ કે હવે આપણે નાના મોટા સ્ટાર બની જાય, આપણો એક ઓરો મેન્ટેન થવું જોઈએ. તો હવે ભૈલુભાઈ તમારે શું કેવું એ બે શબ્દ? મારે તો કોઈ કેવું નહીં મિત્રો, કારણ કે મને એવી આશા છે કે આપણે મહીને અમારા સુપરસ્ટાર છે એટલે સુપરસ્ટાર મહીન કુમાર જ્યાં વાળ કપાય બરોબર ત્યાં અમારે કપાવવું જોઈએ, પણ આ ખબર નહીં આ જે બીજા લોકેશન પર. હવે અમે જઈએ છીએ કોઈ બીજા સલૂન પર, કોઈ વ્યવસ્થિત જગ્યાએ હેર કટ કરતા હતા અને ત્યાંથી કરાવું. 4K માં ચાલે, તું ટેન્શન ના લે, મારા કલેજા રિઝલ્ટ બધું ધન ધનાઈને આવે. અને નાનપણની યાદો, આપણું રોકેટ ફૂલ ટાઈમ રોકેટ ઇઝ હિયર. તો ગાઈસ તમે નાનલા હશે તો સાયકલ ચલાવી હશે. રોકેટ પેલું રોકેટ ની વાત તમે ના કરો તારું મિત્ર ભાઈ, મને કારણ કે છે ને યુવરાજભાઈ મને મારા રોકેટ ની યાદ આવી. ખબર નહીં મેં નવો જયારે વડોદરા આવ્યો હતો બરાબર એક વર્ષ જેવું થયું, મારી સાયકલ પંચર પડી. સાયકલ મતલબ રોકેટ મારું એ પંચર પડ્યું બરાબર. તમે મારી રૂમ ની આગળ નીચે મેળેલું અને હું તેલા અમે તે ટાઈમે બોલું કે થોડું ખરાબ હતું કે તેની આગળ ના જવાયું બરાબર. તો ત્યાંથી હવારે જોયું તો મારું રોકેટ જ ગાયબ. રોકેટ ગાયબ કોણ લઈ ગયું? રોકેટ ગાયબ એટલે ગાયબ થી જાય જીવ ગઈ. તમે કીધું મારું કોઈ ચોરી લઈ જાય, શું કહેવાનું મારે? તો ભાઈ થોડા દિવસ મારે જોબ તો પગપાળા કરીને જ પૂરી કરવી પડી. તો આ રોકેટ ની વાત કરીએ ના કરીએ તારું બાકી બહુ લાંબી કહાની છે. વાંધો નહીં, રોકેટ ની કહાની અમે નહીં પૂછતા. ઓકે બાકી નહીં પૂછો તો સારું, ઉપર કેવું વિડીયો બહુ લાંબો થઈ જશે. કશું વાંધો નહીં, વિડીયો આપણે 10 મિનિટમાં નિપટાઈ દેવા. તો અહીંયા તો સલૂન બંધ, હવે આપણે નેક્સ્ટ લોકેશન પર જઈએ. તો ભૈલુભાઈ ચલો ચલો હું કહો કાકા, કામ અમે કશું કામ નહીં કરતા. કઈ કામ ના કરવું એ બી કામ જ છે ને.
એ એવું છે કઈ કામ ના કરવું હોય તો ઘેર બેઠા બેઠા રોટલા લપટ દેતો નહીં ખાવાના. તો એવું જ ને મતલબ ઉપર વાળો બે ટાઈમ ખાવાનો હાલે તો કામ શું કરે એમને દુકાન ખોલી લાવી. એવું? તો ચાલો આપણને તો રસ્તામાં એક કાકા મળી જાય હા ચાલો મળીએ આવજો હા ચાલો એ ફાઈન જોઈને પાડજો ના મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે સલૂન ઉપર ભૈલુભાઈ આવી ગયા આપણા રેગ્યુલર સલૂન પર આપા જાવ કે આપા જાવ એક જ હે ભૈલું એક જ થઈ ગયું પેલું અલગ હે એક જ થઈ ગયું લે હવે આપા જઈએ પણ આપણે શેમાં દે ને બંને હા બન શું લાગે ભૈલું લાગેલા આઈના પછી ખબર પડે મિત્રો મિત્રો તો ભાઈબંધ નું એવું કેવું છે કે અહીંયા આપણે વાળ કપાવ્યા હતા બરાબર કે દાઢી જોડે વાળ પણ સેટ કરી દે પણ કહેવાનું તો સારું ના લાગે તમને કે બજેટ ના હિસાબે અત્યારે જો ખાલી દાઢી એટલી સેટ થાય તો મળીએ આવે થોડી વાર આપડા ભૈલુભાઈ ની બિયર સેટ થઈ ગઈ તો એમને તમે મળો એમના સેટ તો ભાઈ એમાં વિડીયોમાં તો કઈ નહીં કેવું એકદમ સારું કર્યું છે ભાઈ જે કર્યું એ બરોબર પણ એમને તમને કીધું એવું કે પહેલા એરા મને કીધું કે તમે બિયરની સાથે દાઢી આપણે વાળ પણ સેટ કરી દો પણ તમને કીધું એવું પ્રશ્ન હતો બીજો કશું નતું કે અમારી જોડે બજેટ નતું પરંતુ કારણ કે નતું મતલબ કે તમે છે નહીં અમારી જોડે પણ અમારા જે સ્પોન્સર છે સુપરસ્ટાર મહીનભાઈ બરાબર મહીનભાઈ એ અત્યારે છે નહીં તે હમણાં ઘરે ગયા છે બરાબર અમે છે તો મેં અને યુવરાજ બે જણ છે એટલા માટે થોડું વારનું રહી ગયું પણ જોશું નેક્સ્ટ ટાઈમ તો તમારે કઈ યુવરાજભાઈ કેવું છે મારા લુક વિશે કઈ તમારા લુક વિશે તો એટલું જ કેવું છે તમે તો માર્કેટમાં રોલો કાઢી દીધો હે બીજું તો કઈ છે નહીં ખાસ મળીએ તો મિત્રો અમે નીકળતા હતા પણ એક મસ્ત ક્રેઝી લુક દેખાયું છે નેચર નું તો તમને બતાવ્યો અમે આમ તો થઈ ગયો રજવાડી પી તો ચા તો બહુ પીધી પણ આજે આપણે આવ્યા ગયા છે કૃષ્ણમ અમૃતુલ્ય ચા પીવા તો ભૈલુભાઈ શું તમારું કહેવાય ફર્સ્ટ ટાઈમ આપણે ચા પીવા એ તો નહીં કેવું પણ અહીંયા આગળ એવું છે કે મિત્રો રજવાડી ચા તો પીધી જ છે અમે બરાબર અહીંયા આગળ ફૂડ ની ચાય મળે છે તો તે પી લઈએ અમે માટે ફૂડ એટલે આપણો ગોળ પેલો શેરડી નો બને ને પાછું બીજું સમજતા નહીં તમે તો લઈ લઈએ ચા મને ગમી ગુણની મતલબ કે ગોળ ની ચા મને બહુ ગમી તમે તમારો યુવરાજ ને પૂછી લો કે કેવી ગમી કે નહીં તો ટેસ્ટ તો આનો જોરદાર હે કોઈ દિવસ ટ્રાય કરજો ગોળ ની ચા દોસ્તો ચા પૂરી થઈ ગઈ અને આપણો વિડીયો પણ પૂરો થઈ ગયો ઓકે તો મળીએ એક નવા વિડીયો સાથે પણ તે પહેલા ભૈલુભાઈ ની એક વાત તમે સાંભળી લો જય જોહારી મિત્રો જો તમને વિડીયો પસંદ આવે લાઈક કરો તમે સબસ્ક્રાઇબ તમારા મિત્રો સાથે શેર કરો એટલું નહીં મિત્રો આ વિડીયો તમારો બ્લેક પાર્ટ કરો જે મિસ કમેન્ટ કરો આજે આપણે ગંભીર બીમારીની વાત કરીશું ચિકનદસ્ત એનેમિયા આ બીમારી આપણા વિસ્તારમાં વધારે પડતી જોવા મળતી હોય છે પણ આપણે ગંભીરતાથી નહીં લેતા આ બીમારી થવાનું કારણ શું છે જો આ બીમારી તમારા માતા પરિણામ હોય તો તમને થવાની શક્યતા વધારે હોય છે તો આ બીમારીમાં લક્ષણો શું છે ખાસ કરીને સાંધામાં દુખાવો શરીરમાં ખાસ કરીને નબળાઈ અનુભવ તો આપણે શું કરવું જોઈએ પૂરતું પાણી પીવું જોઈએ તો પાતળું જાય લીલા પાંદડા શાકભાજી અને હળવો ખોરાક લે તમારા નજીકના હોસ્પિટલ કે તમારા ફૂડ ડોક્ટર સમયસર તપાસ કરાવી યાદ રાખો મિત્રો જો તમને ટેસ્ટ સમસ્યા કરાવી તો બચાવ શક્ય છે તો મળીએ એક નવા વિડીયો અને નવા વિચાર જય જય